Good morning and welcome to Path of Evolution. આજે સવારની સ્મૃતિ કરું તો આપણે જે કન્ટેન્ટમેન્ટ તૃપ્તિ પૂર્ણપણું જોઈ રહ્યા છીએ એમાં મારી પોતાની સમજણ અને કેટલોક અનુભવ અને કેટલુંક જે આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે પણ એનું જે મારું પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ છે એની ઉપર આજે સ્મૃતિ કરીએ તો આ જે આત્મવિચાર છે અથવા આત્મચિંતન છે, આત્મચિંતન કહેતા અનાત્માનું ચિંતન ન થાય એના માટેના કેટલાક રસ્તા. કારણ કે આપણને જ્ઞાનનો પ્રોબ્લેમ નથી, આત્મા પોતે જ્ઞાનરૂપ છે, પણ જે અજ્ઞાનરૂપી આવરણ આવેલું છે એને કાપવાનું છે. અજ્ઞાનરૂપી આવરણ આપણી મનબુદ્ધિ પર આવેલું છે અને મનબુદ્ધિમાં આપણે જ્ઞાન લેવાનું છે. એટલે મનબુદ્ધિનું જ્ઞાન કયું કહેવાય? તો જેને પરોક્ષ જ્ઞાન આપણે જનરલી કહીએ છીએ, બરાબર, શાસ્ત્રોનું જ્ઞાન. પણ શાસ્ત્રોનું જ્ઞાન લીધા પછી પણ એને ડાયજેસ્ટ કરવું પડે, સમજવું પડે, અનુભવમાં ઉતારવું પડે, ત્યારે મનબુદ્ધિને પાર કરી શકે અથવા મનબુદ્ધિ એને એક્સેપ્ટ કરે. તો આપણે શરૂઆત કરીએ કે જે તૃપ્તિ છે એ 100% તૃપ્તિ કોને કહેવાય, ફૂલફિલમેન્ટ કોને કહેવાય? અને જે 100% ફૂલફિલમેન્ટ છે એ બહારનું જે આપણે બિહાલ જે જ્ઞાનની વાત કરી, જે માઇન્ડના જ્ઞાનની અથવા પરોક્ષ જ્ઞાનની જે વાત કરી, અથવા બહારના જે કોઈ આપણને રિચ્યુઅલ છે એનાથી મળી શકે, તો એનો સિમ્પલ આન્સર છે મારા અનુભવ પ્રમાણે નાશ. બરાબર? એ એટલું ઇઝી નથી. ભગવાન સગુણ સાકાર પણ છે, ભગવાન સગુણ નિરાકાર પણ છે, અને ભગવાન નિર્ગુણ નિરાકાર પણ છે, અને ભગવાન એથી પર પણ છે. પણ એ બહારના રસ્તે જગત અને વિષયો અને ઇન્દ્રિયો પ્રધાન થઈ જવાય એટલે ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. સગુણ નિરાકારમાં મન પ્રધાન થઈ જવાય, જીવ ભાવાઈ જાય એટલે વેરી વેરી ડિફિકલ્ટ. નિર્ગુણ નિરાકાર આત્મભાવમાં જીવન નથી એવું કહી શકાય. કારણ કે તમે કન્ટિન્યુ નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં રહો તો તમે ધેટ્સ નોટ અ લાઈફ. બરાબર? જેતલપુર 4 અને ગઢડા પ્રથમનું 25મું. અને 18મા અધ્યાયનો 54મો શ્લોક. તો શું કરવાનું છે? એથી પરની અવસ્થા જે સહજતા અવસ્થા છે, જેમાં ભાવ છે તો પણ પ્રોબ્લેમ નથી, અભાવ છે તો પણ પ્રોબ્લેમ નથી, પણ એ બંનેથી પરની અવસ્થા છે. એટલે પર મીન્સ શું? એ બંનેને મહત્વ નથી. બીજા અધ્યાયનો 56મો શ્લોક. જીવન છે, દુઃખ આવશે, દુઃખનો અનુભવ થશે, પણ દુઃખી વ્યક્તિ ઊભી નહીં થાય. સુખ આવશે, સુખનો અનુભવ થશે, પણ સુખી વ્યક્તિ ઊભી નહીં થાય. સમત્વમાં, સહજતામાં લાઈફ. આપણે જોઈએ આગળ કે જે આપણે 3 સ્ટેપ સમજ્યા હતા એના પણ એ 3 સ્ટેપ એ સાધકના 3 સ્ટેપ છે. તો
તો સાધક બનવા માટે પણ પ્રી ક્વોલિફિકેશન છે, વેદાંતમાં બધી લખેલી છે ડિટેલથી, આપણે એમાં નહીં જઈએ, પણ ટૂંકમાં જોઈએ તો સાધક બનવા માટેની પણ કેટલીક પ્રી ક્વોલિફિકેશન છે, જેમાં અંતરદ્રષ્ટિ કરી આપણે પોતાનું જે લિમિટેશન છે, જે આપણે વાત થઈ ને કે અવિદ્યા, આવરણ અને વિક્ષેપ જે આપણને અનુભવાય છે, એનું એટલીસ્ટ એક્સેપ્ટન્સ હોવું જોઈએ. અને એ વસ્તુ થાય તો શું થાય? તો ખપ જાગે. આપણે જેમ સપોઝ કંઈ પ્રોબ્લેમ હોય કે સપોઝ 2007માં જે જીનેટિકલ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ઊભો થયો, તો એ ખપ જાગ્યો કે ભાઈ હવે આને સોલ્વ કરવો પડશે. ઇટ્સ એ લાઈફમાં મોટી મુશ્કેલી આવશે. તો ખપ જાગે તો પુરુષ પ્રયત્ન થાય. કહેતા જે કંઈ આ વસ્તુનું જ્ઞાન થયું તો એ ગરજ હતી, અને જે ખપ જાગ્યો અને એના માટે જે પુરુષ પ્રયત્ન થયો, એટલે મેં જે કંઈ કર્યું એ મારી ગરજી અને મારા માટે કર્યું છે. અત્યારે પણ આ જે રેકોર્ડિંગ કર્યું છે મારા પોતાના માટે છે, કારણ કે સૌથી મોટો લાભ મને પોતાને છે. હું સાંભળનાર છું, હું બોલનાર છું, હું એનું એનાલાઇઝ કરનાર છું, અને ગોલ સેટ કરવો પડે લાઈફમાં. આ વસ્તુ ના હોય તો આપણે ખાલી સામાન્ય સાધક તરીકે રહી જઈએ. એ સારી બાબત છે, ખોટી બાબત નથી, પણ એમાં છે ને કે પછી આપણે જે સારા સિટીઝન છીએ, એ જે પહેલો સ્ટેપ છે નિયમ ધર્મ, એમાં પણ આપણે બહુ જ આગળ ના વધી શકીએ. બરાબર? એ જે નેગેટિવ ટુ પોઝિટિવમાં જવાનું છે, એમાં પણ ઘણી બધી બિલીફો આપણી કમ્પ્લીટલી પોઝિટિવ ના થઈ શકે. બરાબર? કારણ કે એનું આઉટકમ શું આવવું જોઈએ? એ જે પહેલું સ્ટેપ છે એનું આઉટકમ શું આવવું છે? જગત જેમ છે તેમ આપણને સ્વીકાર થવો જોઈએ, અને એ સ્વીકાર નથી થતો. તમે જો, હું પણ આજે હિન્દુ તરીકે આ જન્મે જન્મ્યો અને મોટો થયો, તો 2007 સુધી કહેતા 40 વર્ષ સુધી, 35-40 વર્ષ સુધી આપણે સારા માણસ જ હતા. બરાબર? અને પણ જે કહેવાય ને કે સ્પિરિચ્યુઅલિટી અંદરથી ઉદય નહોતી થયેલી, અંદરથી એનો ખપ નહોતો. એટલે સારા સિટીઝન હતા કે ખોટું નહોતા કરતા, પણ આ જે જગત છે જેમ છે તેમ એનો સ્વીકાર નહોતો. જગતનો કેવો સ્વીકાર હતો? સત્ય તરીકેનો સ્વીકાર હતો. અને એના માટેના જ બધા પ્રયત્નો હતા. હવે અહીંયા પણ જોઈએ કે સાધક એટલે કોણ? તો સાધક એટલે સાધક જે અવરોહણ કરનાર છે, કે જેને ઉપર ચડવાનું છે, જેના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધવાનું છે, એ સાધક છે. તો બધા મનુષ્ય સાધક છે? ના, એવું નથી. ઘણા મહાત્માઓ, ઘણા અવતારી હોય છે, એ સાધક નથી. એને સાધકની કેટેગરીમાં ના મુકાય. કેમ? કારણ કે નિયતિ, જે આપણે કોસ્મિક ફ્લો કહીએ છીએ, નિયતિ, બરાબર, એને મદદ કરવા આવેલા છે. જો આપણે મહાભારત ઉપર નજર કરીએ તો ભીષ્મ પિતામહ હતા, એ વસુલોકમાંથી આવેલા હતા. બરાબર? કર્ણ હતા તો સૂર્યપુત્ર હતા. બરાબર? તો એ ભીષ્મ પિતા અને શ્રી કૃષ્ણ ભગવાન હતા, એ અવતારી ભગવાન હતા. તો એ બેની વચ્ચે પણ કેટલાય મહાત્માઓ હતા, અને આજે પણ એવા કેટલાય મહાત્માઓ છે. દાખલા તરીકે શિરડીના શ્રી સાંઈ બાબા, જો ક્યાંથી આવીને ક્યાં ગયા, પણ કેટલો ચમત્કાર. તો શું કહેવાય? એ બધા અવતારી કહેવાય. મહાત્મા ગાંધી જો, એક સામાન્ય માણસે કેટલું બધું ફેર કરી દીધો. એટલે આ જે નિયતિ છે, કોસ્મિક ફ્લો છે, એનું બેલેન્સ થઈ રહે, એનું સંચાલન થાય. એટલે એને લઈને કેટલાક મહાન આત્માઓ આવતા હોય છે અને જતા હોય છે. આ મહાન આત્માઓમાં
કેટલાક મહાત્માઓ કેવા હોય છે કે પોતે આત્મજ્ઞાનના કારણે મુક્ત હોય છે, પરંતુ એ મુક્તિ 100% મુક્તિ નથી. એ પોતે મુક્ત માને છે અને મુક્ત છે પણ ખરા, એમના માટે બીજો જન્મ નથી. પણ બીજો જન્મ ના હોવો એ 100% મુક્તિ નથી. ખરેખર? હા, ખરેખર. સ્વામિનારાયણ ભગવાન, ભગવદ્ ગીતા અને બીજા શાસ્ત્રોના આધારે જોઈએ તો આત્મજ્ઞાન થવું અને દેહ પડી જાય ને વિદેહ મુક્તિ આવે એ 100% સાચી મુક્તિ નથી. જીવન મુક્તિ એ સાચી મુક્તિ છે. તો જીવન મુક્તિ અને આ મુક્તિમાં શું ફેર? તો હજી અમુક અવતારી પુરુષ હોય, સપોઝ આત્મજ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થયા પછી ઘણા મહાત્માઓ એમના લોકમાં પાછા જાય અને ફરી એમને લાગે ત્યારે ફરી પાછા આ લોકમાં આવે. આ લોક એટલે આપણો આ મૃત્યુ લોકમાં આવે અને એને બદલવાનો પ્રયત્ન કરે, મીન્સ કે નિયતિને હેલ્પ કરવાનો પ્રયત્ન કરે, જગતને મદદ કરવાનો પ્રયત્ન કરે, બીજા લોકોને અંદરથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે. કહેતા એ લોકો એમને જગત, એમના માટે જગત કેવું છે? સત્ય છે. એમના આત્મજ્ઞાન છે એટલે એમના માટે બીજો જન્મ નથી, પણ જગત સત્ય છે. એટલે શું થાય છે? વારંવાર બીજા લોકમાંથી આ લોકમાં આવે, ઘણું બધું કરે અને પછી થાકે એટલે પાછા જાય, ફરી પાછા આવે. જેવા ભગવદ્ ગીતામાં આનો ઉલ્લેખ છે અને બીજા શાસ્ત્રોમાં પણ ઇનડાયરેક્ટલી આ મળશે. એટલે અવતારમાં પણ અલગ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટને લઈને બધા રોલ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન હતા એ કેવા હતા? 100% ફ્રી હતા. એ માત્ર અવતાર હતા. અને એમાં આયા પછી પણ જો ભગવાને ભગવદ્ ગીતામાં પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટથી વાત કરી છે. તો શ્રી કૃષ્ણ એટલે દેવકી અને વાસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ તરીકેથી લઈ અને પુરુષોત્તમના લેવલ સુધીની અલગ અલગ વાતો કરી છે. વિશ્વરૂપની વાત કરી છે, મિત્રની વાત કરી છે, બરાબર. તો અલગ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટથી જે પરિસ્થિતિ મુજબ એ વર્ત્યા છે. એક દેવ તરીકેનું એમને શું કહેવાય પાવર બતાવ્યો, એથી આગળ ગયા. બ્રહ્મન તરીકે એમણે પોતાનું સ્વરૂપ બતાવ્યું, વિશ્વરૂપ વિરાટ સ્વરૂપ પણ બતાવ્યું. વિરાટ એ પ્રકૃતિનું સ્વરૂપ છે, બરાબર. અને પુરુષોત્તમની પણ વાત કરી 15મા અધ્યાયમાં. એટલે જેવો સ્ટેન્ડિંગ પોઈન્ટ એ વ્યૂ પોઈન્ટ અને જે એ આપણે એ પ્રમાણે વર્તીએ છીએ દરેક જણ. સિમ્પલ મારા બા બાપ જોડે હું વાતો કરતો વર્તતો હોઉં ત્યારે હું પુત્ર છું, બરાબર. એટલે જેવો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય એવો વ્યૂ પોઈન્ટ હોય ને એવો અનુભવ હોય. અને ભગવાને ભગવદ્ ગીતા અને જેટલા પણ કૃષ્ણ ભગવાનના અલગ શાસ્ત્રો છે એમાં આ મુજબની વાત મળી રહેશે. અહીંયા ઘણા જેને સાચી રીતે સમજણ નહીં પડતી કે આ તત્વની વાત થાય છે, એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું. સ્વામિનારાયણના ફોલોવર એમ કે સ્વામિનારાયણ ભગવાન એ પુરુષોત્તમ હતા અને શ્રી કૃષ્ણના ફોલોવર એમ કહે છે કે શ્રી કૃષ્ણ એ પુરુષોત્તમ હતા. તો કોણ પુરુષોત્તમ? એવું નથી. એ પુરુષોત્તમ તત્વના સ્ટેન્ડિંગ પોઈન્ટથી એ લોકો બોલતા હતા. મેં તમને હળવા વાત કરી કે હું મારા બાળકો સાથે હોઉં તો હું પિતા છું. પિતાના સ્ટેન્ડિંગ પોઈન્ટથી એમની સાથે વાત કરું, એમની સાથે જોઉં અને એ પ્રમાણે પિતાનો અનુભવ કરું, ભાવનો, પિતાના ભાવનો. ખ્યાલ આવ્યો? એટલે આ સમજવું બહુ જરૂરી છે, નહીં તો આવા ડખા થાય અને પછી શું થવાય? હાર્ડકોર થવાય. ના આ સાચું, પેલું સાચું. હવે સાધનામાં પણ જુઓ તમે તો અગત્યનું છે. કેટલાક સાધકો
પરાતત્વ પ્રધાન સાધના હોય, જે ખરેખર સાચી સાધના છે. કેટલાકની પરામાંથી સીધા અપરામાં એ લોકો ચડી જાય. સાધકો સારા હોય પણ અપરાનું મહત્ત્વ થઈ જાય, અને જ્યારે અપરાનું મહત્ત્વ થઈ જાય ત્યારે એ મુશ્કેલી ઊભી કરે. પરાતત્વમાં શું આવે? તો પરાતત્વમાં આપણું જે ઇન્દ્રિય મન બુદ્ધિ છે એને જાણવું પડે. પણ જે ફોકસ છે એ જે જાણનારો છે ઇન્દ્રિય મન બુદ્ધિ એની ઉપર હોય, અને એનાથી પછી પર થવાનું હોય. જ્યારે પ્રકૃતિ પ્રધાન જે સાધના છે એમાંય મન બુદ્ધિને જાણવાનું હોય, પણ પછી એને મન બુદ્ધિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે લોકો. યોગ, આસનો, હઠ યોગ, આ બધાથી, ક્રિયા યોગ, આ બધા યોગથી એ શું કરે? મન બુદ્ધિને કંટ્રોલ કરવાનો. દેહ મન બુદ્ધિ, બરાબર, ઇન્દ્રિય મન બુદ્ધિ. અને એને કંટ્રોલ થાય એટલે શું થાય? કોસ્મિક પાવર આવે. મોટા મોટા કેટલાક યોગ આચાર્યો થઈ ગયા, એમની પાસે પાવર હોય, બોડી સારું હોય, બોડીથી કેટલાક બધા આસનો કરી શકે, લોકોને પ્રભાવી કરી શકે, 5 ગાડીઓ ખેંચી શકે, હવામાં ઊભા રહી શકે, તમારો ભૂત ભવિષ્ય બતાવી શકે. પ્રકૃતિ પ્રધાનની વાત છે. તો આપણે જોઈએ તો આ જે કેવું આમ થાય, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું આપણને જે જગત દેખાય છે, બાહ્ય જગત, બરાબર. પછી આપણો ઇન્ડિવિડ્યુઅલ જીવ છે, એટલે કે હું ઇન્ડિવિડ્યુઅલ બાબુ તરીકે છું. તો મારી અંદર પહેલી ઇન્દ્રિયો છે, પછી આઈ સેન્સ છે. આઈ સેન્સ એટલે વૃત્તિરૂપ. અત્યારે હું બોલનારો છું, એ આઈ સેન્સ છે, બોલનારો એ. પછી ચિત્ત છે, પછી મન છે, પછી બુદ્ધિ છે. અને બુદ્ધિથી પર કોણ છે? જીવ છે, ઇન્ડિવિડ્યુઅલ કોન્શિયસનેસ, જીવ, જે ચિત્ત જળ ગ્રંથિનું બનેલું છે. ચિત્ત જળ ગ્રંથિનું એટલે એની અંદર પરા પણ છે અને એની અંદર અપરા પણ છે. પરાની અંદર ગણીએ તો પહેલું કોણ આવે? ચેતના આવે, અવેરનેસ, ઇન્ડિવિડ્યુઅલ અવેરનેસ, બરાબર. કોની? તો ચૈતન્યની. પણ ચૈતન્ય બહુ મોટી વ્યાખ્યા છે, બરાબર. જ્યારે ઇન્ડિવિડ્યુઅલ લેવલે ચેતના હોય, બરાબર, અથવા એ ચૈતન્ય હોય, ત્યારે આપણે જનરલી એના આત્મા કહેતા હોઈએ છીએ. પણ એમાં નહીં પડીએ આપણે, કારણ કે આપણા શાસ્ત્રોમાં બહુ ગોટાળા થાય એવું છે. આત્મા એક છે, એટલે કહેતા બ્રહ્મન એક જ છે. તો ઇન્ડિવિડ્યુઅલ લેવલે આપણી જે ચેતનાનો અનુભવ થાય છે, એ જીવ અનુભવ કરે છે, એ મેની છે, બરાબર. અને પછી એ જે ચેતનાનો વિસ્તાર થાય, બરાબર, એનો એક્સેસ વધે, ચિદાકાશ, બ્રહ્મન એ એક છે. ખ્યાલ આવ્યો? એટલે પરાના માર્ગે આપણે જઈએ તો જીવ પછી સીધો આપણે શું થવાય? બ્રહ્મરૂપ થવાય. મધ્યનું 31મું વચનામૃત. અને ફેર જીવ અને બ્રહ્માંડમાં શું? તો આટલો એક્સેસનો, બરાબર. તો બંનેનું તત્વ, જે પ્રકાશક તત્વ છે, સચ્ચિત આનંદ, લોયા 15, એ એક જ છે. જીવ, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ ચારેમાં પ્રકાશક તત્વ એક જ છે, સચ્ચિત આનંદ, બરાબર. એક્સેસના ભેદને લઈને બધા ભેદ છે. એટલે આજની જે છે, કદાચ કોઈ સાંભળતા હો તો આજની ઘણી બધી વાતો નહીં ડાયજેસ્ટ થાય, કારણ કે તમે ક્યાંક તમારી રીતે ફસાયેલા છો, બધો, અથવા તમે ક્યાંક કોઈક વિશેષ મહત્ત્વ આપેલું છે. પણ આ બધી મારા કેટલીક અનુભવ બેઝ ઉપર અને કેટલીક મારી સમજણો જે શાસ્ત્રોના અભ્યાસની છે એના બેઝ ઉપર છે. હવે જે અપરાના રસ્તે જાય એ લોકો જીવ સુધી તો પહોંચી ગયા, બરાબર, પણ ત્યાંથી પછી અપરા પ્રધાન જતા રહ્યા. એટલે અપરામાં શું આવે? પછી મહત્તત્વ આવે, અને પછી અવ્યક્ત કહેતા અવ્યક્ત જે શક્તિ છે એના આવે, અને શક્તિ પ્રધાન થઈ જાય. હવે શક્તિ પ્રધાનમાં બીજા કેટલાક કયા આવ્યા?
ભૂવા પણ એમાં આવી જાય, જાદુ મંત્રવાળા પણ એમાં આવી જાય. અને પછી છેલ્લે એમાં પુરુષ તત્વ આવે, કહેતા જે બ્રહ્મન ચિદાકાશ આવે. પણ એ લોકો ત્યાં સુધી પહોંચતા જ નથી, કારણ કે માયાને કંટ્રોલ કરવા જઈએ, પ્રકૃતિને કંટ્રોલ કરવા જઈએ તો મારી પોતાની ઇન્ડિવિડ્યુઅલ જે પ્રકૃતિ છે એ લિમિટેડ છે. એનાથી અનલિમિટેડને હું કંટ્રોલ કદાપી કરી શકું નહીં. પણ ત્યાં બધા ભૂલી જાય. નો ડાઉટ ઘણો બધો પાવર આવે, ઘણી બધી સિદ્ધિ પણ આવે, પણ સિદ્ધિ એમાં જોખમ વધારે છે. તો સ્પિરિચ્યુઆલિટીનો ગોલ શું હોવો જોઈએ? જીવન મુક્તિ, સહજતાપૂર્ણનું જીવન હોવું જોઈએ. સકામ પણ નહીં, સ્વ માટે સકામ પણ નહીં, કે સમાજ માટે પણ સકામ નહીં, ધર્મ માટે પણ સકામ નહીં, દેશ માટે પણ સકામ નહીં. એટલે જે સાધક છે, જેને અવરોહણ કરવાનું છે, એની ભૂલ મોટામાં મોટી અહીં થઈ જાય છે. અવતારી પુરુષ કે મહાત્મા ગાંધી, તો મહાત્મા ગાંધી હતા ત્યારે આપણે એમને સપોર્ટ કરવો, હું હોઉં ત્યારે તો એને સપોર્ટ કરવો એ બરાબર છે, પણ એ ધેટ્સ નોટ માય ગોલ. દેશ આઝાદ કરવો એ મારો ગોલ ના હોય, એને સપોર્ટ કરવો એ મારો ગોલ ખરો, પણ એને આઝાદ કરવો એ મારો ગોલ હોવો જોઈએ નહીં. જો ઘણા બધા એ વખતના જે સંત મહાત્માઓ થઈ ગયા એ લોકો અલગ થઈ ગયા, ભાગ લઈને અલગ થઈ ગયેલા. જો સ્વામી વિવેકાનંદ, પછી પોંડિચેરીના પેલા આશ્રમવાળા, એ જ રીતે અત્યારે પણ જે સારા ધર્મ હોય, જેની અંદર આપણો મોટા થયા હોઈએ, એને સપોર્ટ કરવો એ બરાબર છે, પણ એ આપણો ગોલ ના હોવો જોઈએ. એટલા માટે આ બધી વસ્તુ સમજ્યા પછી ધીરે ધીરે હું એમાંથી ખસી ગયો. તો સ્વામિનારાયણ ધર્મ હું ઘણો બધો આગળ હતો, એટલે મીન્સ એક કાર્યકર તરીકે, ફૂલી સમર્પિત કાર્યકર તરીકે. એમાંથી પાછળ નીકળી જવાનું કારણ કયું? તો આર્યુએ જીવન મુક્તિ, સહજતાપૂર્ણ જીવન, એ મેં મારો ગોલ બનાવ્યો, અને એ મને સમજાણું એટલે મેં ધીરે 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 એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. તો આ વસ્તુ સમજાય તો ઉકેલ આવે, નહીં સમજાય તો ઉકેલ નહીં આવે. તો પછી કંઈ વાંધો નહીં, જ્યાં છીએ ત્યાં એમાં કંઈ ખોટા નથી. એટલે મારે કહેવાનો મિનિંગ અહીંયા શું છે કે તૃપ્તિ કદાપી બહારથી શક્ય નથી. શક્ય છે પણ ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. અંદરથી બહાર જો, બહાર અંદરનું બેનું ભેગું કરો, બેલેન્સ કરો, સમત્વમાં આવે, સહજતામાં આવે, ત્યારે સહજતાપૂર્ણ લાઈફ જીવાય. બરાબર. આ આપણે જોયું સાધક અને સાધકો અને અવતારી પુરુષનો ભેદ, ને પછી એમાં જે એનો પાથ છે એ જોયો આપણે, કે પરાપ્રધાન અપરાપ્રધાન. બરાબર. હવે થોડીક વાત હું અહીંયા આવરી લેવા માગું છું, કે જે આપણને 3 સ્ટેપ બતાવ્યા ગઢડા મધ્ય 2માં, ભગવદ્ ગીતા અને ઉપનિષદમાં. ગઢડા મધ્યમાં એમાં પહેલું સ્ટેપ છે નિયમ ધર્મની વાત થઈ. બરાબર. મુખ્યત્વે કહેતા નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનું. અને ઉપનિષદ શું કહે છે કે આ જગત જેમ છે તેમ સ્વીકારવાની વાત થઈ. એનું આઉટકમ એ આવવું જોઈએ. ઉપનિષદમાં જે લખ્યું છે એનું આઉટકમ એ આવવું જોઈએ. પણ એ આવે તો પછી તમે બીજા સ્ટેપમાં સાચી રીતે જઈ શકે કેવો. નહીં તો બીજું સ્ટેપ જે છે આત્મચિંતન, એમાં સાચી રીતે પહોંચી શકાય નહીં. તો પહેલાંમાં શું આવે? નેગેટિવ ટુ પોઝિટિવનો જે નિયમ ધર્મ છે, એમાં આ જગતના જે આપણને અનુભવ થાય છે, આ દેહ રિલેટેડ જે જ્ઞાનના જે બધા અનુભવ થાય છે, એને આપણે ચેક કરવાના છે.
બરાબર. અને મોટા ભાગે આપણને ઇનડાયરેક્ટ નોલેજ કહેતા જે શાસ્ત્રોનું નોલેજ છે, શાસ્ત્રો દ્વારા આપણને બધી વસ્તુઓ જાણવા મળે, ધર્મ દ્વારા, શાસ્ત્રો દ્વારા, એની જે રિલિજિયસ પ્રેક્ટિસ છે એના દ્વારા, જેને આપણે ઉપાસના ભક્તિ કહીએ કે જે કંઈ કહીએ, બરાબર, કર્મયોગ કે તમે જેને જેમ કહેતા હોય એના માર્ગે આગળ વધો એટલે ખબર પડે. એમાં બુક દ્વારા આપણને ખબર પડે કે હા, જીવ છે, જીવ નામનું એક 5 અનાદિના તત્વ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ બુક દ્વારા બધી ખબર પડે. પછી આ બધી અલગ અલગ ટેકનિકોની ખબર પડે, બરાબર. એ બધું કેવું છે? રેફરન્સ નોલેજ છે. કેવું નોલેજ છે? રેફરન્સ નોલેજ છે. બુકથી કોઈ મન સ્વીકારે કે ભાઈ તૃપ્તિ આ રીતે મળે, બરાબર છે, ખોટી નથી. ઘણી જગ્યાએ શીખવવામાં આવે છે કે તૃપ્તિ છે, આપણે કન્ટેન્ટમેન્ટ છે, એ પ્રાપ્તિનો મહિમા સમજવાથી આવે. પણ પ્રાપ્તિનો મહિમા કેવી સમજો? તો પછી ત્યાં કહેવામાં આવે કે ભાઈ પ્રાપ્તિ એટલે બહારથી કે ભાઈ આપણે જે ધર્મ સાથે જોડાયેલા છીએ, જેમાં ઈષ્ટદેવ છે કે ભગવાન કૃષ્ણ ઈષ્ટદેવ છે, તો ભગવાન કૃષ્ણને સર્વસ્વ રખાય, બરાબર. એમાં જે કંઈ આપણને ગુરુ મળ્યા છે એને સર્વસ્વ રખાય, તો આપણને એ જે પ્રાપ્તિ છે એનું બળ રાખીએ, તો પછી આપણને એનો મહિમા રાખવો, તો પછી આપણે પૂર્ણપણું આપણે આવે. પણ એમાં હું એગ્રી નથી. એનું કારણ છે કે મારા જે અનુભવ છે એ મુજબ બહારની વાતથી, બહારની સમજવાથી એ મન બુદ્ધિની રહે, અને મન બુદ્ધિ કાયમ ચેન્જેબલ છે. એ મારો પોતાનો અનુભવ છે, તમે ચેક કરી લેજો તમારી રીતે. મન બુદ્ધિથી કોઈ પણ વાત પકડેલી હોય એમાં ધીરે 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 મન બુદ્ધિની વાત ચેન્જ થઈ જાય, એનો અનુભવ ચેન્જ થઈ જાય. એક જ વસ્તુ આપણને ભાવતી હોય કે લાડુ ભાવે છે, તો લાડુના બધા અનુભવો અલગ અલગ હશે, જોજો. કારણ કે મન બુદ્ધિનું જે જ્ઞાન છે, રેફરન્સ નોલેજ છે, અને એ ઓલવેઝ ચેન્જ થતું રહે. બીજી વસ્તુ એમાં એ થાય કે બહારથી કોઈ પણ વસ્તુ પકડી હોય, ઇટ્સ ગુડ થિંગ છે. ઘણી બધી વસ્તુ આપણે પોઝિટિવ ઈગો કરી અને આપણે આગળ વધી શકીએ. જોબમાં, ભણવામાં, એ બધી વસ્તુ થાય. નેગેટિવમાંથી પોઝિટિવમાં થાય. સપોઝ પહેલાં દારૂ પીતા હોય તો પછી તમે ધર્મમાં આવો એટલે પછી દારૂ બંધ કરી નાખો. ખ્યાલ આવ્યો કે ના, હવે હું હિન્દુ બન્યો તો માંસ ના ખવાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ તમારામાં અંદર ઈગો જન્મે, અને ઈગોને લઈને તમે ઘણી બધી વસ્તુ કરી શકો, પણ તૃપ્તિ એનાથી ના આવે, કારણ કે બાહ્ય વસ્તુ છે. અને કદાચ કરોડોમાં એક નાઈ હોય, કારણ કે બહારના જે ભગવાન છે એના સુધી પહોંચવું એ અઘરી બાબત છે. એ જે સાધક છે એના માટે નથી. અવતારી માણસ વસ્તુ અલગ છે, આપણે સાધક છીએ. આ ભેદ આપણાથી સમજાતો નથી. મેં એટલા માટે વાત કરી ને કે અવરોહણ કરનાર અને અવતારી બે અલગ છે. તો પછીનું છે આત્મચિંતન છે. મેની જે બિલીફ છે એને ડિઝોલ્વ કરવાની છે. એમાં જીવભાવને ડિઝોલ્વ કરવાનો છે. જીવભાવની જે ભ્રાંતિ છે એને ડિઝોલ્વ કરવાની છે. દેહભાવનું અજ્ઞાન છે અને જીવભાવની ભ્રાંતિ છે. પણ આ જે આત્મચિંતન છે એમાં બે ભાગ પડે. પહેલું આત્મજ્ઞાનનો ભાગ આવે કે પોતાને જાણે, આત્મજ્ઞાનને, તત્વબોધ, બરાબર. પણ તત્વબોધ થયો એટલે તમને જે કહેવાય ને કે કોઝાલિટી, કર્મબંધનથી તમે મુક્ત થયા. અને કર્મબંધનથી મુક્ત થયા એટલે જ્યારે દેહ પડી જાય
ત્યારે તમારી વિદેહ મુક્તિ 100% સાચી, ફરી તમારો જન્મ ના થાય. પણ એથી પછી એક બીજું સ્ટેપ છે અંદર જ આત્મચિંતનમાં. 2 સ્ટેપ છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? પૂર્ણપણામાં. એટલે આત્મચિંતનનું પહેલું તત્વબોધનો છે અને બીજું જે આવ્યું એ જીવન મુક્તિનો રસ્તો છે, કહેતા દુઃખ નિવૃત્તિ. અને બીજા શબ્દોમાં કહીએ તો વૈરાગ્યનું ડેવલપમેન્ટ થવું જોઈએ, ફ્રી ફ્રોમ સફરિંગ. એટલે બીજામાં શું થયું કે આપણું જે એક્સપાન્શન થવું જોઈએ જીવથી બ્રહ્માંડ, જે મધ્ય 31માં આપણે સમજ્યા હતા, એ વસ્તુ આવે. ખ્યાલ આવે? ભગવાને મધ્ય 62માં વાત કરી, જો સ્ટેપ બાય સ્ટેપ. ખાલી આત્માને જાણ્યા એટલે ઉકેલ નહીં આવે. બ્રહ્મરૂપ થઈ પર બ્રહ્મની ભક્તિ કરવાની છે. ડિવોશન તૂટવું ના જોઈએ. પાછું અહમ બ્રહ્માસ્મિ ના થવું જોઈએ. ખ્યાલ આવે? ડિવોશન તો રહેવું જ જોઈએ કાયમી. ડિવોશન કેમ છે આપણે અલગથી જોઈશું, પણ અત્યારે મેઇન વસ્તુ આપણે કરી રહ્યા છીએ કે આત્મચિંતનમાં 2 ભાગ છે. પહેલો ભાગ છે પોતાને જાણો, અને બીજો પોતાને જાણ્યા પછી જીવાટું બ્રહ્માંડનું જે અવરોહણ છે એ એક્સપાન્શન આપણે કરવાનું છે. તો શું થાય કે જે આ જગત છે, આ જગતનું વેલ્યુ સિસ્ટમ ડાઉન થાય, તો વૈરાગ્ય આવે અને જગત સાચી રીતે જણાય, જેમ છે તેમ જાણી શકાય. જો મધ્ય પહેલામાં પણ 3 વસ્તુ કીધી: જગતને જાણો, પોતાને જાણો અને ભગવાનને જાણો. આ એ જ આવવાનું. કેમ? તો જો તમો ગુણ છે એમાં શું છે? 5 વિષય છે, બરાબર. રજોગુણ છે એમાં શું છે? ક્રિયા પ્રધાન છે. અને સત્વગુણ છે શું છે? જ્ઞાન પ્રધાન છે. આ 3 વસ્તુ ના જાણી હોય તો શું થાય? ખુજલી રહી જાય, કંઈક ને કંઈક ખુજલી રહી જાય, બરાબર. તમો પ્રધાનમાં શું ખુજલી રહી જાય? કોઈક વિષયો પ્રત્યે સારા ખરાબનો આપણે મહત્વ આપતા હોઈએ. સારા ખરાબનું મહત્વ આપતા હોઈએ. જો એમાં કેવું છે, હું તમને સિમ્પલ કહું છું, આ તો ખાલી સમજવા માટેનું એક્ઝામ્પલ છે કે કદાચ હું હિન્દુ તરીકે જન્મ્યો છું ને પહેલેથી માંસને એવું નથી ખાતો, તો નથી ખાતો. એ જીવનનો પાથ છે, એમાં કંઈ ખોટું નથી. પણ પછી કોક કદાચ હવેથી આગળ વધીએ કે મેં ઘણા બધા વર્ષો સુધી ડુંગળી લસણ ખાધું છે, ઘણા બધા વર્ષો સુધી નથી ખાધું, બરાબર. તો એમાં કોઈ બાદ નથી. ડુંગળી લસણ અને હિંગ, આ 3 વસ્તુ, બરાબર. અને પછી પેલા રીંગણા ચોમાસામાં, બરાબર. એ બાદ નથી ને બાદ ઘણીવાર છે, પણ એમાં પછી આપણે એને સારું ખરાબમાં વધારે ડિટેલમાં જઈએ અને એની પ્રત્યે લગાવ ઊભો કરીએ તો શું થાય કે આપણે જે જગત છે, જગતથી ઉપરાંત થવાનું છે, જગતથી ઉપરાંત થઈ શકાય નહીં, કારણ કે આપણે વિષયમાં ફસાઈ ગયા. ત્યાં તમને પ્રકૃતિ પાડી દે. એટલે આ જગતનું જે દુઃખ છે, એ વિષયને લઈને જે દુઃખ છે એ રહે. આ માનવાનું થયું, બરાબર. માનીએ તો આટલું દુઃખ રહે. તો કોઈક વસ્તુ પ્રત્યે આપણો ખાસ લગાવ હોય, સપોઝ ખાંડ પ્રત્યે, તો શું થઈ જાય? ડાયાબિટીસ થઈ જાય, ભોગવવું પડે. હા, હકીકત છે. એ જ રીતે રજો, આ કરવું છે, આ વસ્તુ સારી છે, આમ જ કરવું જોઈએ, આનો પ્રચાર કરવો જોઈએ, બધાને હિન્દુ બનાવી દો, બધાને આ કરી નાખો, બધાને પેલા કરી નાખો, પતી ગયું. કરવા ઉપર જતા આ મંદિર કરો, પેલું કરો, હા કરો, ના કરો, ગયા. જો હું કોની વાત કરું છું? સાધકની વાત કરું છું. યાદ રાખજો, હું અવતારીની વાત નથી કરતો. અને સતોગુણ, ગુડી ગુડી બ્રાન્ડ, અર્જુનની માફક,
આમ તો ના કરવું જોઈએ, આ તો આ ખોટું થઈ રહ્યું છે, જગતના આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ. હા, સારી બાબત છે, પણ આપણે પોતાનો ઉદ્ધાર કરવાયેલા છીએ મહારાજ, આપણે અવતારી નથી, ધ્યાન રાખો. અને અહીં મોટા ભાગના ફસાઈ જાય, અહીં મોટા ભાગના ફસાઈ જાય છે. મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યો હતો કે સારી બાબત થતી હોય તમે સપોર્ટ કરો, પણ એમાં ફસાશો નહીં. ગંગા સતીએ પણ કીધું કે એકવાર અભ્યાસ જાગ્યો એટલે શું? આ ખબર પડી, સેલ્ફ રિયલાઇઝ થયું. એકવાર અભ્યાસ જાગ્યો સ્પિરિચ્યુઆલિટીના પાથ ઉપર, શું પછી બધેથી બધું છોડી દો. આપણે કોઈના ગુરુ નહીં થવાનું, હું કોઈનું ભલું કરવા નથી આવેલો, હું પોતે બ્રહ્મરૂપ થવા આવેલો છું. મારી ગરજે આ મારું કામ કરી રહ્યો છું, મારા માટે કરી રહ્યો છું, કોઈના માટે નથી કરતો. તો પછી આગળ જે કહેવાય ટોટલ ફૂલફિલમેન્ટ, તૃપ્તિ એ આવે. તો પછી સચ્ચિત અને આનંદનો ખરેખર અનુભવ થાય. એ કયો આનંદ? તો જે દુઃખ નિવૃત્તિ મેં કીધી ને, તમોગુણ, રજોગુણ, સતોગુણના પ્રાધાન્યની દુઃખ નિવૃત્તિ, તો પછી જીવન મુક્તિમાં સાચો આનંદ આવે. સહજતાથી જીવન તો પછી જીવાય. હવે છેલ્લે એક વાત કરીને આપણે અહીંયા પૂરું કરીએ કે તમે ચેક કરજો, જે આપણે અહમથી અલગ વાત કરી હતી, અહમ ઉપર જ્યારે ભાર આપીએ, 15મા અધ્યાયનો 15મો શ્લોક, જાણીને બધું જ જાણી કરવાનું એક જ વસ્તુ છે, અહમને સાચી રીતે ઓળખો. અહમ ઈદમ સાથે હોય તાદાત્મ્ય અને એના સ્ટેન્ડિંગ પોઈન્ટથી બહુ જ વેરિએશન છે, પણ અહમને જો સાચી રીતે ઓળખવામાં આવે તો પછી ધીરે ધીરે આ બધું જ ના આપણે ઉપરવટ થઈ શકીએ. એ છે, નથી એવું નહીં, જગત છે, જગત રહેવાનું છે, એના સુખ દુઃખનો અનુભવ થશે, પણ સહજતામાં રહેવાશે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાક્ષતી, ભૂતકાળમાં ભવિષ્યમાં નથી, આનંદમય છે, કહેતા હીનતા ને દીનતામાં નથી. સમઃ સર્વેષુ ભૂતેષુ, સમદ્રષ્ટિ છે. મદ ભક્તિમ લભતે પરા, એ પરાભક્તિ પામી રહ્યો છે, ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, પુરુષોત્તમની ભક્તિ કરી રહ્યો છે. ત્યાં પહોંચવાનું છે. તો જો આપણો જે અહમ છે, અહમને કેવો કીધો છે? અચ્છેદ, અભેદ, અજર, અમર, અવિનાશી. આ તો હું તમને ખાલી જીવના કહું છું. જીવ અને બ્રહ્માંડ બંનેના જે તત્વો છે તો સિમિલર જ છે, અને અહમ એ બંનેને લાગુ પડે. સચ્ચિત આનંદ, નિર્વિશેષ, શુદ્ધ, નિર્વિકારી, ગુણાતીત, આનંદરૂપ, જ્ઞાનરૂપ, સુખરૂપ, ચૈતન્યરૂપ, અલિંગ, અરૂપ, સત્તા માત્ર, ચૈતન્ય. જો તમે કહેશો કે જ્ઞાનરૂપ કેવી રીતે થયો, અથવા આનંદરૂપ કેવી રીતે થયો, કે સુખરૂપ કેવી રીતે થયો, તો હું તમને સિમ્પલ વસ્તુ કહું, જ્ઞાનરૂપની વાત કરું છું, બરાબર? આત્માનું જ્ઞાન, અહમનું જ્ઞાન થવા માટે બીજા રેફરન્સની જરૂર નથી, ઇન્ક્લુડિંગ વૃત્તિની જરૂર નથી, મન બુદ્ધિની જરૂર નથી, બરાબર? અહમનું જ્ઞાન છે જ, એનો કદી અભાવ નથી. જો ચેક કરો, સત્તા માત્ર કહેતા એના આધારે આપણું જીવન છે, અહમના તો જીવન નથી. ચૈતન્ય એતા પ્રકાશક, એને લઈને મને આ અનુભૂતિ થઈ રહી છે, ને તો અનુભૂતિ ના થાય. અને સત અને ચિત્ત સાચી રીતે સમજાય તો સચ્ચિત આનંદ છે. એ તત્વ પોતે આનંદરૂપ છે, એમાં એ પૂર્ણ છે, એટલે અપૂર્ણતા તો છે જ નહીં, તો પછી આપણને કોઈ કશાની ખોટ નથી, બરાબર? એ તત્વ પૂર્ણ છે, એટલે આપણને કશાની, એ તત્વના સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય ત્યારે આપણને કશાની ખોટ નથી, કોઈ જોતું નથી, કોઈ લિમિટેશન નથી, એના સિવાય બીજું કંઈ છે નહીં.
કે જે મેળવવાનું હોય. કંઈક મેળવવાનું હોય તો આનંદ ઓછો હોય કે ભાઈ મેળવ્યા પછી આનંદ આવે, પણ કંઈ મેળવવાનું નથી એના સ્ટેન્ડિંગ પોઈન્ટે જો તો એટલા માટે આનંદરૂપ છે. અને સુખરૂપ કારણ કે એની અંદર દુઃખ છે જ નહીં. એ સ્ટેન્ડિંગ પોઈન્ટે કોઈ દુઃખનો અનુભવ જ નથી. અલિંગ કહેતા એ સ્ત્રી નથી, પુરુષ નથી, એ તત્વ છે. એટલે આને સાચી રીતે સમજીએ, અહમને સાચી રીતે. 15મા અધ્યાયનો 15મો શ્લોક અને 15મા અધ્યાયનો 20મો શ્લોક, આખી ભગવદ્ ગીતાનું હાથ. આ જે રહસ્યનું રહસ્ય એ અહમને ઓળખો. તો મેં અહીંયા કેટલીક ક્લેરિટી કરી મારે પોતાના અનુભવ પ્રમાણે. પહેલી વસ્તુ કે સાચા સાધક બનવા માટે અંતરદ્રષ્ટિ કરીને આપણે જાણવું પડે અવિદ્યા, આવરણ, વિક્ષેપનો અનુભવ. અને પછી જે 3 સ્ટેપની સાધના છે સાધક માટેની છે, અવતારી કે મહાત્મા માટેની નથી. સાધકમાં સાધના પરાપ્રધાન પણ હોઈ શકે ને અપરાપ્રધાન પણ હોઈ શકે. ચોઇસ ઇઝ યોર્સ. પરાપ્રધાન સાધના એ મેં ચોઈસ કરેલી અને મારા માટે કરેલી, મારી ગરજે કરેલી. એટલે એમાંથી અંતિમ કશું મળવાનું નથી. ખ્યાલ આવો. સ્પિરિચ્યુઆલિટીમાં અંતિમ શું મળે? કંઈ જ નહીં. આ જ્ઞાન થાય, અનુભવ થાય એટલે જીવન મુક્તિ, સહજતામાં લાઈફ આવે, એટલું જ. બીજું કંઈ વિશેષ કંઈ હાથમાં આવે એવું ના કે એનાથી 2 ઘર થઈ જાય, કંઈક $1 મિલિયન મળે એવું નથી. અને પછી આપણે એમાં ડિટેલિંગમાં જોયું હતું કે 3 સ્ટેપમાં જે આત્મચિંતન છે એમાં 2 સ્ટેપ છે. અને 2 સ્ટેપમાં એક તત્વબોધ થયો એટલે કે પોતાનું સેલ્ફ રિયલાઇઝ, અને પછી બીજું નિવૃત્તિ એટલે પહેલામાં આત્મબોધ આવે અને બીજામાં તત્વબોધ આવે. પણ 3 તત્વનો ખરેખર આપણને બોધ થવો પડે એ છે જીવ જગતના ઈશ્વર. પછી તમારે ઈશ્વરને આગળ વિશેષ જેટલા કરવા હોય એને ડિવાઈડ કરજો. ઈશ્વર, અક્ષર ને બ્રહ્મ, પેલા પુરુષોત્તમ. બરાબર. એટલે પોતાની જાતને જાણ્યા વગર આપણે બીજાને જાણી શકીએ નહીં. જાણવાની વસ્તુ અહમને જાણવાની વસ્તુ છે, જગતને જાણવાની વસ્તુ નથી. બરાબર. અને જે શાસ્ત્રોનું જ્ઞાન છે એ સારું છે, પણ એ શાસ્ત્રના જ્ઞાનથી આપણને સાચી તૃપ્તિ મળી શકે નહીં. એ જ્ઞાનનો આધાર લઈ અને આપણે અહમને ઓળખવો પડે, અંદર જવું પડે તો સાચી તૃપ્તિ મળે. એટલે બહારની પ્રાપ્તિને લઈ અને આપણે કદી બી અંદર ફૂલફિલમેન્ટ થાય નહીં. મને કોઈ કહે કે ભાઈ આ તમને બહારની પ્રાપ્તિ ઓસ્ટ્રેલિયા દેશ તમને આખો આપી દીધો અને તમે ઓસ્ટ્રેલિયા દેશના રાજા થઈ ગયા. આપણે જોયું આગળ રાજા મહારાજાઓના જીવન ચરિત્રો. પણ એનાથી તૃપ્તિ થાય નહીં. જો પરીક્ષિત રાજા કેવડું મોટું રાજ્ય હતું તો પેલો શ્રાપ લાગ્યો તરત દોડ્યા. શ્રાપ લાગ્યો ઋષિનો તો મૃત્યુનો ભય લાગ્યો એટલે દોડ્યા. અને પછી જ્યારે એ સમજણ આવી, ફેર શું પડ્યો? કંઈ નહીં, દ્રષ્ટિકોણનો, સમજણનો, અંદરની સમજણ બદલાણી. તો આ અંદરની સમજણ બદલવાની છે. બહારની પ્રાપ્તિથી એ નહીં થાય. અંદરની જે બહારની પ્રાપ્તિ સમજાવે છે ને એ અંદર રિયલાઇઝ કરવાની છે. ગઢડા, મધ્ય, 62. બહારની જે વસ્તુ છે પ્રાપ્તિ, એને અંદર રિયલાઇઝ ના થાય ત્યાં સુધી એ અધૂરું રહે. અને પરીક્ષિત રાજા જે બહારની પ્રાપ્તિ હતી જેની ખબર નહોતી, એ અંદર રિયલાઇઝ થયા કે હું અહમ છું. અહમ કયો છે? અચ્છેદ, અભર, અમર છે, અવિનાશી છે, કોઈ મૃત્યુ નથી, કોઈ ભય ટળી ગયો. તો અહીંયા આપણે પૂરું કરીએ. આજે તૃપ્તિ
કન્ટેન્ટમેન્ટ, એની અંદર આ બધા પોઈન્ટો આપણે આવરી લીધા. શ્રી સ્વામિનારાયણ.